નમસ્તે. તો હવે આપણે આગળના સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ. લાસ્ટ આપણે સ્વાધ્યાયનો દાખલો જોયો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12. આજે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 13. બરાબર. 13મા દાખલામાં જુઓ કે 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું આપેલું, એટલે ત્રિજ્યા આપેલી છે r બરાબર 2 મિલીમીટર. એનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 2 × 10⁻³ મીટર. ત્યારબાદ 500 મીટરની ઊંચાઈથી પડે છે, એટલે ઊંચાઈ આપેલી છે h બરાબર 500 મીટર. હવે શું કહે છે કે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પડે છે જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે. એટલે વરસાદનું ટીપું છે, ધારો કે અહીંયા હું બતાવી દઉં, બરાબર, આટલેથી આટલે સુધી આ જમીન ઉપર, બરાબર. ટોટલ ઊંચાઈ છે h, અડધી ઊંચાઈ લઈ લઈએ આપણે h/2 અને બાકીની અડધી ઊંચાઈ લઈ લઈએ h/2. બરાબર. જ્યારે ટીપું અહીંયા આવે છે ત્યારે એનું જે વેગ છે એ વેગ કયો વેગ પ્રાપ્ત કરે છે? તો ટર્મિનલ વેગ. ત્યારબાદ શું કહે છે કે તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? એટલે જુઓ, પ્રથમ અને બીજા, એટલે આને આપણે કહી દઈએ A, B અને આના C. બરાબર. તો પ્રથમ અડધા ભાગ માટે અને બીજા અડધા ભાગ દરમિયાન થયેલ કાર્ય બરાબર કેટલા? અને બીજું કીધું છે કે આખા સફર દરમિયાન અવરોધક બળ વડે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું? એટલે કે અહીંયા લખું છું, બીજો પ્રશ્ન છે અવરોધક બળ વડે થતું કાર્ય બરાબર કેટલું? આ પહેલો પ્રશ્ન અને આ બીજો પ્રશ્ન. બરાબર. તો સૌ પ્રથમ આપણે શોધીશું અડધા, એટલે કે પ્રથમ અડધા ભાગ દરમિયાન. અહીં લખીએ આપણે પ્રથમ અડધા ભાગ દરમિયાન કાર્ય કયું થશે? mg અને ઊંચાઈ કેટલી? h/2. કિંમત મૂકી દો આની અંદર m. હવે મેઇન વસ્તુ છે દળ. દળ કેવી રીતના શોધશો? તો જો આપણે અહીંયા સૌ પ્રથમ દળ શોધી નાખીએ. દળ કેવી રીતના શોધીશું m માટે? તો જુઓ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એમ લખીએ છીએ. તો દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા એમના એમ રો, કદની જગ્યાએ આપણે લખીશું ટીપું. ટીપાનું કદ 4/3πr². બરાબર. હવે આ જ કિંમત આપણે દળની કિંમત અહીંયા મૂકી દઈએ તો કાર્ય, એને આપણે W1 કહી દઈએ કાર્યની જગ્યાએ. તો એમની જગ્યાએ આપણે શું લખીશું? રો કૌંસમાં 4/3πr², GH અને ભાગ્યા 2. બરાબર. આની અંદર બધી કિંમતો મૂકી દો. રો એટલે હવાની ઘનતા, અને હવાની ઘનતા કેટલી લેવાની હોય છે? આપણે 1. જનરલી હવાની ઘનતા આપણે કેટલી લઈએ છીએ? 1. ખરેખરમાં તો 1.2 હોય છે, બરાબર, પણ 1 લઈ લઈએ તો બી કશું વાંધો નહીં. એટલે રો બરાબર તમારે કેટલા લેવાના? અહીંયા લખું છું, રો બરાબર 1 કિલોગ્રામ/મીટર². આરની જગ્યાએ આપણે 2 × 10⁻³ મૂકજો, જીની જગ્યાએ 10, એચની જગ્યાએ તમારે 500 અને ભાગ્યા 2 કરી દેવાના. બરાબર. એટલે આની અંદર કિંમત મૂકી દો. જે બી આન્સર આવશે એનો એકમ કયો રહેશે? જૂલ. અને આપણે W1 કહી દઈએ. એવી જ રીતના બીજા અડધા ભાગ દરમિયાન કાર્ય, જેને આપણે કહી દઈએ W2. એમાં બી શું થશે? mgh/2 થઈ જશે. બરાબર. એમાં બી સેમ પ્રોસેસ કરવાની તમારે. એમની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની, રો 4/3πr², GH અને ભાગ્યા 2 થઈ જશે.
બરાબર. બસ આની અંદર કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે આનો એકમ કયો રહેશે? જૂલ રહેશે. એટલે આપણો આ પહેલો પ્રશ્ન પૂરો. બીજું કીધું છે અવરોધક બળ વડે થતું કાર્ય આખા સફર દરમિયાન. તો આખા સફર એટલે તમારે કેટલા લેવાના? h. પરંતુ અવરોધક બળ હંમેશા વિરુદ્ધ દિશામાં, અવરોધ એટલે શું? વિરુદ્ધ દિશામાં અવરોધ ઉત્પન્ન કરે. તો એના માટે આપણે ચિહ્ન કયું લેવાનું? માઇનસ લેવાનું. એટલે અહીંયા લખીએ છીએ આપણે શું કે અવરોધક બળ વડે થતું કાર્ય. અહીંયા લખું અવરોધક બળ વડે થતું કાર્ય, જેને આપણે શું કહી દઈએ છીએ? W3. અને એમાં આપણે mgh ટોટલી લઈ લેવાનું. બરાબર. એમની કિંમત તો ખબર જ છે, 4/3 પાઈ આરનો ઘન રો GH. બરાબર. આની અંદર કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે એનો એકમ કયો રહેશે? જૂલ રહેશે. તો આ રીતના આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર કયો? 13મો પૂર્ણ કર્યો. ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14. 14મા દાખલામાં શું કહે છે કે વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડ ઝડપથી 30 ડિગ્રીના ખૂણે અથડાય છે. આ વાયુ પાત્રની દિવાલ. બરાબર. અહીંયાથી એક અણુ દિવાલ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે. બરાબર. એનો વેગ લઈ લઈએ, લગભગ કેટલો આપેલો છે? 200 મીટર પ્રતિ સેકન્ડ. હવે તે જ ઝડપથી પાછો ફેંકાય છે, એટલે એની એ જ ઝડપથી એ પાછો ફેંકાય છે. એટલે 200 મીટર પ્રતિ સેકન્ડ. જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે એ પાછો આવે. બરાબર. અહીંયા શું કહે છે કે જો તે અથડામણના વેગમાનનું સંરક્ષણ થાય છે, તો હા, અથડામણ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય એમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય ને થાય જ. અથડામણ છે ને બસ એટલું, એટલે વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજું કે આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. તો જુઓ બંનેનો ફરક શું છે કે જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો અથડામણ સ્થિતિસ્થાપક કહેવાય, અને ના થાય તો અસ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. આમાં ગતિ વેગ સરખો છે, પ્રારંભિક અને અંતિમ. બોલ પણ એનો એ જ છે, એમ બંનેનું સરખું છે. તો જો એમ અને વી બંનેનો સરખો હોય તો બંનેની ગતિ ઉર્જા બી કેવી થાય? સરખી. આથી લખવાનું કે અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી આ અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ છે તેમ કહેવાય. બરાબર. આ રીતના સ્વાધ્યાયનો 14મો દાખલો તમે લખી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15. જો 15ના દાખલામાં શું કહે છે કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદ, એટલે અહીંયા આપેલું છે કદ બરાબર વી બરાબર 30 મીટરનો ઘન 15 મિનિટમાં ભરી શકાશે. એટલે સમય આપેલો છે ટી બરાબર 15 મિનિટ. બરાબર. એના સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 15 ગુણ્યા 60 સેકન્ડ. તો 15 ગુણ્યા 60 એટલે કેટલા થશે? 900 સેકન્ડ થઈ જશે. એટલે આ સમય મળી ગયો ટી. ત્યારબાદ એમ કહે છે કે જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટરની ઊંચાઈએ હોય, એટલે ઊંચાઈ આપેલી છે h બરાબર 40 મીટર. જો પંપની કાર્યક્ષમતા આપેલી છે 30%, તો તમારે શોધવાનું છે વિદ્યુત પાવર શોધો. આનો અર્થ શું થયો કે દાખલા તરીકે વિદ્યુત પાવર 100% હોય, પરંતુ એમાંથી ટાંકીમાં પાણી કેટલા ટકા ભરાય છે? 30% ભરાય છે. આનો અર્થ શું થયો કે યાંત્રિક પાવર છે એ વિદ્યુત પાવરના 30% જેટલું છે, એવું લખાય. બરાબર. તો જુઓ યાંત્રિક પાવર એટલે શું લખીએ આપણે? mgh ભાગ્યા ટી. 30% એટલે શું લખાય? 30/100. અને વિદ્યુત પાવર એટલે આપણે એને શું લખીશું? PE, ઇલેક્ટ્રિકલ પાવર. તો PEના સૂત્રનો કરતા બનાવી દો તો 100 ગુણાકારમાં જશે, એટલે mgh ગુણ્યા 100 અને ભાગ્યા 30 ગુણ્યા ટી. આની અંદર કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે એનો એકમ કયો રહેશે?
સ્પોટ રહેશે. તો આ રીતના આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 કરી શકીએ છીએ. ત્યારબાદ 16મો તો તમે જોશે જો એ રીતના જ આકૃતિ ઉપરથી બી ખ્યાલ આવી જાય છે. એટલે આપણે 17મો દાખલો જોઈ લઈએ. બરાબર. હવે શું કહે છે 17મા દાખલામાં બી 17મો દાખલો બી એવી રીતના જ કહે છે કે ઘોડા એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડતા, એટલે આવી કંઈક આકૃતિ આપેલી જોઈ લો. આ જે ઘોડો એ છે એને 30 ડિગ્રીના ખૂણે છોડવાનું છે અને એ બી સાથે અથડાય. જેવું અથડાય છે પછી ઘોડો એ કેટલા ઉપર જશે એ તમારે કહેવાનું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એ જે બોલ છે જેવો બી સાથે અથડાય તરત એનું સંપૂર્ણપણે વેગમાન કોને આપી દેશે? બીને. અને બી ગતિ કરશે પણ એ તો ક્યાં રહેશે? ત્યાંનું ત્યાં જ રહેશે. એટલે જરાય પણ ઊંચે જતો નથી. એટલે એ અહીંયા લખ્યું છે ને એ કેટલી ઊંચે જશે? તો એ ઘોડો એ જરાય ઊંચો જતો નથી. એટલે આ ખાસ તમારે જોવાનું. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 18. જો 18મા દાખલામાં શું કહે છે કે એક લોલકના ઘોડાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો આ લોલકની દોરી છે, બરાબર. આ લોલકની લંબાઈ L. આ લોલકની લંબાઈને અહીંયાથી છોડવામાં આવે છે. ધારો કે આમ, બરાબર. તો આવી કેટલી થશે? L જ થશે. તો અહીંયાથી સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. એટલે આ આપણું ન્યૂનતમ સ્થાન કહેવાય. એટલે આ જે સ્થાન છે એને આપણે કહીશું h બરાબર 0 અને આ સ્થાન છે એને આપણે કહીશું h બરાબર L. h બરાબર શું કહીશું? L કહીશું. કારણ કે 0 ન્યૂનતમના મહત્તમ સ્થાન. હવે અહીંયાથી લોલકના ઘોડાને છોડવામાં આવે છે. જ્યારે તે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી? એટલે આ પદાર્થ અહીંયા આવશે, બરાબર. એમાંથી બીમાં આવશે ત્યારે એનો વેગ શોધવાનો છે. બીજું L બરાબર આપેલા છે 1.5, લોલકની લંબાઈ બરાબર 1.5 મીટર. બીજું પ્રારંભિક ઉર્જાના 5% ઉર્જા અવરોધક બળ સામે ગુમાવે છે. તો જુઓ પ્રારંભિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. પરંતુ સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થતું નથી. એમાંથી 5% અવરોધક બળને આપી દે છે. તો ગતિ ઉર્જા પાસે કેટલું રહ્યું? 95%. તો આવી રીતના લખી શકાય કે ગતિ ઉર્જા બરાબર 95% ઓફ સ્થિતિ ઉર્જા. આવું લખાય ને. જો ફરીથી સમજાવું, આ દાખલામાં ખાલી સમજવાનું છે કે જ્યારે પદાર્થ એ બિંદુ ઉપર હોય ત્યારે એની પાસે કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. જેવો પદાર્થને તમે છોડી દો એટલે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય? ગતિ ઉર્જામાં. પણ કેટલા ટકા? 100% નહીં. ખાલી કેટલા ટકા? 95%. બાકીના 5% એ અવરોધક બળ સામે ગુમાવી દેશે. એટલે ગતિ ઉર્જા બરાબર 95% સ્થિતિ ઉર્જા લખાય. ગતિ ઉર્જા એટલે આપણે લખીએ 1/2 mv² બરાબર 95% એટલે 95/100 અને સ્થિતિ ઉર્જા એટલે mgl h લઈ લઈએ. ચલો બંને બાજુ m કેન્સલ. તો v² બરાબર શું થશે? 95/100 ગુણ્યા g, hની જગ્યાએ l અને ગુણ્યા આ બે ઉપર આવશે, બરાબર. તો આની અંદર કિંમત મૂકી દો, એ તમને મળશે v². પછી એનું વર્ગમૂળ શોધી નાખો એટલે એ તમને મળશે v. એનું એકમ રહેશે મીટર પ્રતિ સેકન્ડ. આ ગણતરી તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો અને સ્વાધ્યાયનો દાખલા નંબર 18 તમે પૂરો કર્યો એમ કહેવાય. ત્યારબાદ જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 19. તો જો 19માંની રકમ શું કહે છે આપણે જોઈ લઈએ રકમમાંથી વાંચીને જ. તો અહીંયા જુઓ શું કહે છે. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પર અવરની એક ધારી ઝડપથી ગતિ કરે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે.
જો રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી? હવે એક વસ્તુ કહો કે કોથળો ક્યાં પડ્યો છે? લારી ઉપર, બરાબર. અને કોથળો ખાલી થઈ જાય છે તો બી એ માટી તો શેના ઉપર પડે છે? લારીની ઉપર જ. તો લારીના વજનમાં કોઈ ફેરફાર થતો નથી. લારીનું દળ તો એટલું ને એટલું જ છે, એટલે એના વેગમાં કોઈ ઘટાડો થશે નહીં. એટલે વેગ કેટલો રહેશે? એની એ જ, એટલે કે 27 કિલોમીટર પર અવરની ઝડપથી જ એ શું કરશે? ગતિ કરશે, બરાબર. એટલે એના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 20. સ્વાધ્યાયનો દાખલા નંબર 20. જો આ રકમની અંદર શું કહે છે? ડેટા આપેલા જ છે. તો 0.5 કિલોગ્રામ દળ, એટલે દળ આપેલો છે m બરાબર 0.5 kg. વી આપેલો છે AX3/2, જ્યાં એ બરાબર કેટલા છે? 5, એટલે એની જગ્યાએ 5 મૂકી દીધા, 3/2. તો x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન તમારે શું શોધવાનું છે? કાર્ય કેટલું, બરાબર. આ રીતના પૂછેલું છે. હવે જુઓ સેજ કરીએ તો પ્રવેગ એ બરાબર શું લખીએ છે? dv/dt. આને આવી રીતે બી લખાય, dv/dx ઇન્ટુ dx/dt, બરાબર. એટલે dx વડે ગુણી કાઢ્યા એમ ભાગી કાઢ્યા. હવે dv/dx એટલે આ જે વેગનું સૂત્ર છે એનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો ચલો 5 તો એમના એમ જ 3/2 ગુણાકારમાં આવશે અને એની 1 ઘાત ઓછી થઈ જશે, એટલે 3/2 - 1. આ મેં dv/dxની જગ્યાએ લખ્યું, બરાબર. ગુણ્યા dx/dt એટલે તો શું લખાય? વેગ લખાય. ચલો હવે સાદુરૂપ આપે 5 × 15 ભાગ્યા 2 એક્સની 3/2 એટલે દોઢમાંથી 1 જાય તો 1/2. ચલો વીની જગ્યાએ કિંમત મૂકી દઈએ, કઈ? એની જગ્યાએ 5 એક્સની 3/2. આ વીની જગ્યાએ કિંમત મૂકી. ખ્યાલ આવી ગયો દરેકને? ચલો 15 ગુણ્યા 5, 15 × 5 = 75 ભાગ્યા 2 એક્સની આ અડધો અને આ દોઢ એટલે કેટલા થઈ જાય? 2. તો આ મને મળ્યું પ્રવેગ. આટલે સુધી ખ્યાલ આવી ગયો? આગળ ચલો મારે શોધવાનું છે કાર્ય. તો કાર્ય ઉપર ફોકસ કરીએ. W બરાબર સંકલન f/dx, બરાબર. ચલો એફની જગ્યાએ લખીએ ma ઇન્ટુ dx. ચલો એમના એમ એની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ, કઈ? 75 ભાગ્યા 2 એક્સનો વર્ગ ઇન્ટુ dx. ચલો 75 ભાગ્યા 2 એમના એમ બહાર નીકળી જશે, ગુણ્યા એમ બહાર નીકળી જશે, અંદર શું રહેશે? એક્સનો વર્ગ ઇન્ટુ dx. લિમિટ આપણે એક્સની જ મૂકવાની, એટલે એક્સની ક્યાંથી ચાલુ થાય? 0 થી 2 મીટર સુધીની. એટલે આપણે અહીંયા મૂકીશું 0 થી 2 મીટર. ચલો આગળ 75 ભાગ્યા 2 એમની કિંમત કેટલી છે? આપેલી 0.5, એટલે અહીં લખી કાઢીએ 0.5. x² નું વિકલન શું થાય? x² / 3 અને 0 થી 2 થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. હવે આગળ જુઓ, હું સાદુરૂપ આપી દઈએ. 75 ભાગ્યા 2 ગુણ્યા 0.5 કરી દઈએ, એટલે 75 ભાગ્યા 4 થઈ જશે. ચલો આમાં લિમિટ મૂકી દઈએ. પહેલી અપર લિમિટ મૂકીએ, એટલે 2³ ભાગ્યા 3 - 0³ ભાગ્યા 3. તો ચલો 75 ભાગ્યા 4 ગુણ્યા 2³ 8 ભાગ્યા 3. આ તો 0 જ થઈ જશે. અહીં છેદ ઉડાડી દઈએ, 4 દૂની 8 અને 3 ગુણ્યા 25, 25 દૂની 50. એટલે કાર્ય બરાબર કેટલું મળશે આપણને? 50 જૂલ મળશે. તો આ રીતના સ્વાધ્યાયનો દાખલા નંબર 20 જોયો.
ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 21. સ્વાધ્યાયનો દાખલા નંબર 21. તો જો એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલું ક્ષેત્રફળ, બરાબર, એટલે ક્ષેત્રફળ આપેલું છે બરાબર એ. એના પછી પવન વી વેગથી, એટલે વેગ આપેલો છે વી. તો ટી સમયમાં, એટલે કે ટી, કેટલા દળની હવા પસાર થશે, એટલે દળ એમ બરાબર કેટલા, એ તમારે શોધવાનું છે. હવે જુઓ આની અંદર ચલો ક્ષેત્રફળ આપેલું છે, દળ શોધવાનું છે. દળ બરાબર શું લખીએ છીએ આપણે? કદ ગુણ્યા ઘનતા. કદ એટલે શું લખીએ છીએ? વી, અને ઘનતા એટલે રો લખીએ છીએ. ચલો આપણે અહીંયા સમય આપેલું છે, એટલે કદ વીની જગ્યાએ આપણે લખીએ કાઢીએ AL ગુણ્યા રો, બરાબર. એ એમ ના એમ, એલ એટલે અંતર, અંતર એટલે વેગ ગુણ્યા સમય થાય, એટલે અહીંયા લખું છું એલની જગ્યાએ વેગ ગુણ્યા સમય, એટલે VT લખી કાઢું, એટલે AVT રો. તો આ મને મળ્યું દળનું સૂત્ર, બરાબર. અહીંયા શું કર્યું મેં? તો વીની જગ્યાએ A ઇન્ટુ એલ મૂક્યું, બરાબર. એટલે આ પહેલા પ્રશ્નનો આન્સર મળી ગયો. એટલે દળ કેટલું મળશે મને? AVT અને રો. નંબર 2, બીજા નંબરનું, કે ગતિ ઉર્જા કેટલી હશે? ચલો ગતિ ઉર્જા કે સૂત્ર કયું છે? 1/2 mv², બરાબર. 1/2 m ના એમ, એમની જગ્યાએ કેટલા લખીશું આપણે? રો, એટલે કે સોરી AVT રો, અને v² m ના એમ, એટલે v ઇન્ટુ વી એટલે v² થશે, એટલે AV² t રો બાય 2. તો આ તમને મળી ગતિ ઉર્જા પ્રાપ્ત થશે. ત્યારબાદ સી ઉપર શું શોધવાનું છે તમારે? તો ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે કે વિદ્યુત ઉર્જા બરાબર 25% ઓફ પવન ઉર્જા અથવા તો ગતિ ઉર્જા. તો 25/100 કરી દીધા. ગતિ ઉર્જાની જગ્યાએ શું લખીશું? AV² t રો ભાગ્યા 2. તો 25/100 m ના એમ, કિંમતો આપી દીધી છે સીમાં. જુઓ કઈ કઈ કિંમતો આપેલી છે? તો એ બરાબર 30 આપેલા છે, બરાબર. વીની જગ્યાએ 36 km/h, કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ એટલે કે 1000, અને અવરનું સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 1 અવર એટલે 3600 સેકન્ડ. હવાની ઘનતા આપેલી છે 1.2, બરાબર. તો તમારે શોધવાનું છે કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન કરશે. તો આનાથી તમને શું મળશે? વિદ્યુત ઉર્જા. જે બી આન્સર આવશે વિદ્યુત ઉર્જા શોધી નાખો, જૂલમાં આવશે. તમારે શોધવાનું છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એટલે વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય, બરાબર. સમય એટલે કેટલો લેવાનો છે આપણે? ટી. તો હવે જે બી આન્સર આવે એને ટી વડે ભાગી નાખો. તો અહીંયા તો ટી તો ઓલરેડી છે જ, અહીંયા ટી છે ને, તો એ ટી, અને અહીંયા બી ટી આવશે, એટલે ટી ઉપર નીચે કેન્સલ થઈ જશે, અને આવશે તમારો આન્સર વોટમાં. તો આ રીતના તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 21મો પણ કરી શકો છો. એટલે આજના લેક્ચર પૂરતું આટલું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર ચાલુ કરશું. બાકીના 2 દાખલા તમે જાતે ટ્રાય કરશો તો બી થઈ જશે. તો આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 7. થેન્ક યુ.